આવતીકાલે અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર એક અદ્ભુત વિડીયો જે છે અપલોડ કરવાના છીએ કે કયા ઘોડા જે છે એ ઊંચી જાતના ગણાય છે અને કયા અશ્વ જે છે એ નીચી જાતના ગણાય છે. આવા સંવેદનશીલ મુદ્દાઓ ઉપર અમે એમાં ચર્ચા કાલે કરવાના છીએ. હવે વાત એમ છે કે ઘોડા તો દેવરૂપી પ્રાણી ગણાય છે, એટલે શું એ ઘોડાઓ જે છે એમાં આવી રીતે ઊંચ નીચ કરવી અથવા તો ઊંચી નીચી જાતો ઉપર ચર્ચા કરવી એ વ્યાજબી છે? તો એના વિશે એક અમે ઊંડાણપૂર્વક એમાં ચર્ચા કરી છે કે શા માટે આપણા વડીલોએ અથવા શાલિહોત્ર ઋષિએ અથવા તો આપણા અશ્વ પરીક્ષકોએ આ અશ્વની ખોટ જે 28 એબ અને 8 અપલક્ષણો છે એ ત્યાર પછી આવી રીતે અશ્વની ઊંચ નીચ અને અશ્વની મધ્યસ્થ પ્રજાતિઓ વિશેની ચર્ચા આ બધું શા માટે કરેલું છે એના વિશે અમે તેમાં ચર્ચા કરી છે. અને અમે એ ચર્ચા કરી છે કયા અશ્વો જે છે એ ઊંચી જાતિના ગણાય છે અને કયા અશ્વો નીચી જાતિના ગણાય અને કયા અશ્વો મધ્યસ્થ જાતિના ગણાય અને અશ્વ માટેના જે દુહાઓ છે એક બે એના વિશે અમે પણ એમાંય ચર્ચા કરી છે. એટલે અદ્ભુત વાત એમાં છે, ખૂબ જાણવા જોગ વાત છે. એટલે વિડીયો આપ જરૂર જોજો. અમે એ ચેનલની લિંક અત્યારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી રહ્યા છીએ. એ વિડીયો જ્યારે આવશે એટલે એ વિડીયોની લિંક અમારી સ્ટોરીમાં હાઇલાઇટમાં પણ આવી જશે. એટલે ચેનલ પર આપ હજી યુટ્યુબ પર નવા હોય અથવા તો આપ એમને સબસ્ક્રાઇબ ન કરતા હોય તો એ ચેનલને ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરી રાખો, એટલે આવા વિડીયો એક બે દિવસે અમારી એ ચેનલ પર લોંગ આવતા રહે છે જેની નોટિફિકેશન આપને મળતી. એટલે એ વિષય છે, ખૂબ અદ્ભુત વિડીયો છે, આવતીકાલે અમારી આ ચેનલ પર અપલોડ થઈ જશે 6 વાગે સાંજે. તો ધન્યવાદ. રામ રામ.